નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 9 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકાના ઓહાયોમાં પત્ની અને સાસરિયા સહિત 4 લોકોની ગોળી મારી હત્યાના કેસમાં મૃત્યુ દંડ પામેલા ગુરપ્રીત સિંહે અચાનક નવી ટ્રાયલની માંગ કરી સન્નાટો મચાવ્યો છે. શું વકીલોની નબળાઈ અને ભાષાની અડચણ તેને ફાંસીથી બચાવશે કે રમત વધુ ઊંડી થશે તે જોવું રહ્યું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકી અર્થતંત્રમાં અચાનક જ મોટો આંચકો. જુલાઈમાં 87,000 નવી નોકરીઓની આશા સામે 26,000 નોકરીઓ ગાયબ થતા ખળભળાટ મચી ગયો છે. વધતી મોંઘવારી, મોંઘું ઈંધણ અને ધીમા પગાર વચ્ચે શું અમેરિકામાં કોઈ મોટી આર્થિક કટોકટી તરફ ધકેલાઈ રહ્યું છે તે જોવું રહ્યું. તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો રેકોર્ડ સ્તરે દોડતા અમેરિકી શેર બજાર પાછળ શું કોઈ મોટો ભય છુપાવેલો છે? આ $58 ટ્રિલિયન બોન્ડ માર્કેટ અને રેકોર્ડ હાઈ ચિલ્ડ સસ્પેન્સ ઊભું કરી રહ્યા છે. અને મોંઘી લોન અને એઆઈ બબલ વચ્ચે આખરે કોણ જીતશે? શેર બજારની તેજી કે બોન્ડ માર્કેટની ચેતવણી? તે બધા જ સમાચારો આપણે વિગતે જોઈએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકાના ઓહાયોમાં પત્ની અને સાસરિયા સહિત 4 લોકોની હત્યાના કેસમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલા ભારતીય મૂળના ગુરપ્રીત સિંહે હવે કોર્ટમાં ફરી એક વખત નવી ટ્રાયલની માંગ કરીને સમગ્ર કેસને ફરી ચર્ચામાં લાવી દીધો છે. વર્ષ 2019માં બનેલી આ હચમચાવી નાખતી ઘટનામાં ગુરપ્રીત સિંહ પર પોતાની પત્ની, પોતાની સાસુ અને સસરા અને જે એક વ્યક્તિ પત્નીના માસી અમરજીત કૌરની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ તેની ઉપર લાગ્યો હતો. આ કેસમાં ગુરપ્રીત સિંહને મૃત્યુદંડની સજા થઈ ચૂકી છે, પરંતુ હવે તેના નવા વકીલનો દાવો એવો છે કે અગાઉના વકીલો યોગ્ય રીતે બચાવ કરી શક્યા નહોતા અને ગુરપ્રીતને અસરકારક કાનૂની મદદ મળી નહોતી. સમગ્ર ઘટનાની શરૂઆત વર્ષ 2019માં જ્યારે થઈ હતી ત્યારે ગુરપ્રીત સિંહે પોતે 911 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી કે તેની પત્ની અને તેના પરિવારના સભ્યોની હત્યા થઈ ગઈ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઘરની અંદર 4 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને તમામને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તપાસ આગળ વધતા પોલીસને ગુરપ્રીત સિંહના શરીર અને કપડા પરથી લોહીના છાંટા તેમજ ગોળીબારના અવશેષો પણ મળી આવવાના પુરાવાઓ સામે આવ્યા હતા. જો કે તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી નહોતી અને ઘટનાના આશરે 3 મહિના બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કેસ કોર્ટ સુધી પહોંચ્યો અને ગુરપ્રીત સામે 4 હત્યાના ગંભીર આરોપો સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં મોટિવ પણ મહત્વનો મુદ્દો બન્યો હતો અને પ્રોસિક્યુશન અનુસાર જોઈએ તો ગુરપ્રીત સિંહ ઘટનાના સમયગાળા દરમિયાન એક પ્રકારનું બેવડું જીવન જીવી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું અને અદાલતી દસ્તાવેજોમાં પણ તેની અન્ય એક મહિલા સાથેના સંબંધોની પણ વાત સામે આવી છે. અને આરોપ એવો છે કે હત્યાના આશરે 9 મહિના પહેલા ગુરપ્રીતે પોતાની આ જે પ્રેમિકા છે તેના ઘરની નજીક એક નવું મકાન પણ ખરીદ્યું હતું. પ્રોસિક્યુશનનું એવું કહેવું છે કે ટ્રક ડ્રાઈવર તરીકે આવકમાંથી પત્નીનો, પરિવારનો અને બીજી મહિલા બંનેનો ખર્ચ ઉઠાવવો તેના માટે મુશ્કેલ બન્યો હતો અને આર્થિક તથા વ્યક્તિગત દબાણમાંથી બહાર નીકળવા માટે તેણે હત્યાનો સહારો લીધો, એટલે કે હત્યા કરી. તપાસ દરમિયાન અન્ય કોઈ શૂટર અથવા હત્યાનો જે માસ્ટર માઇન્ડનું નામ સામે આવ્યું નહોતું. હવે ગુરપ્રીત સિંહના નવા વકીલ જે કેથરીન છે તેમના ઓહાયો સુપ્રીમ કોર્ટમાં નવી ટ્રાયલ માટે અરજી કરી છે. બચાવ પક્ષની જે મુખ્ય દલીલ અને એવી છે કે અગાઉના વકીલોનો બચાવ નબળો હતો અને ગુરપ્રીતની માતૃભાષા પંજાબી હોવાના કારણે ભાષાની અડચણ પણ તેના કેસને અસર કરી શકી હતી. અને આ કેસમાં સરકારી ખર્ચ પણ ચર્ચાનો વિષય બન્યો છે અને બટલર કાઉન્ટીના જે અધિકારીઓ અનુસાર બંને ટ્રાયલ દરમિયાન ગુરપ્રીતના બચાવ માટે જે કરદાતાઓના આશરે $1,80,000 થી વધુ ખર્ચાઈ ગયા હતા. તેમાં જે ડિફેન્સ એક્સપર્ટ અને 4 ટ્રાન્સફર લેટરનો ખર્ચ પણ સામેલ હતો.
બીજી તરફ પ્રોસિક્યુશન તરફથી કેસ ચલાવવા, મુસાફરી કરવા અને સાક્ષીઓ તથા નિષ્ણાંતોની સલાહ માટે $26,552 થી વધુ ખર્ચ થયો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ઓહાયોમાં 2020 દરમિયાન મૃત્યુદંડની પ્રક્રિયા માટે જરૂરી દવાઓની અછતને કારણે ગવર્નર માઇક દ્વારા ફાંસીની પ્રક્રિયા પર કામચલાઉ રોક મૂકવામાં આવી હતી. ત્યારબાદ 2024માં ગુરપ્રીત સિંહને ચારેય હત્યાના માટે મૃત્યુદંડની સજા આપવામાં આવી અને તેને ફાંસી માટે 27 નવેમ્બર 2024ની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. જો કે કાનૂની અપીલના કારણે તે સજા અમલમાં આવી નહોતી. હવે સૌથી મોટો સવાલ તો એ છે કે શું ગુરપ્રીત સિંહને ત્રીજી ટ્રાયલ મળશે કે નહીં? શું કોર્ટ અગાઉના વકીલોની કામગીરી અને ભાષાની અડચણ અંગેની દલીલોને સ્વીકારશે? અને જો નવી ટ્રાયલની મંજૂરી નહીં મળે તો તેની મૃત્યુદંડની સજા સામે આગળ કઈ કાનૂની કાર્યવાહી થઈ શકે છે? આ તમામ સવાલોના જવાબ હવે અમેરિકાની કોર્ટની આગામી કાર્યવાહી પર નિર્ભર છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને લઈને એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જુલાઈ 2026ના નવા જોબ રિપોર્ટમાં અમેરિકન જોબ માર્કેટની નબળાઈ સ્પષ્ટ દેખાઈ રહી છે. જ્યાં નિષ્ણાંતોને આશા હતી કે જુલાઈમાં લગભગ 83,000 નવી નોકરીઓ ઉભરાશે, ત્યાં હકીકતમાં અમેરિકાની અર્થવ્યવસ્થામાંથી લગભગ 26,000 નોકરીઓ ઓછી થઈ ગઈ છે. આ આંકડો ખાસ કરીને એના માટે મહત્વનું છે જે ભારતીય અને ગુજરાતી અમેરિકામાં રહે છે, કારણ કે અગાઉના 4 મહિનામાં જોબ માર્કેટ પોઝિટિવ ગ્રોથ દર્શાવ્યો હતો, પરંતુ જુલાઈના આંકડાઓએ ફરી સવાલ ઉભો કર્યો હોય તેવું લાગી રહ્યું છે કે શું અમેરિકાનું લેબર માર્કેટ ખરેખર સ્થિર થઈ ગયું છે કે તેની પાછળ કોઈ મોટી નબળાઈ છુપાયેલી છે? એટલું જ નહીં કે બ્યુરો ઓફ લેબર જે BLS દ્વારા જે અગાઉ જાહેર કરવામાં આવેલા મે અને જૂનના જોબ આંકડામાં જે પણ મોટા સુધારા કરવામાં આવ્યા છે અને બંને મહિનામાં મળીને અગાઉના અંદાજ કરતા લગભગ 1,03,000 ઓછી નોકરીઓ ઉમેરાઈ હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિ અમેરિકાની અર્થવ્યવસ્થા માટે જોઈએ તો ચિંતાજનક જ છે, પરંતુ ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ઇમિગ્રેટ્સ વર્કર્સ માટે પણ મહત્વપૂર્ણ એટલા માટે ગણાય છે કારણ કે જોબ માર્કેટ નબળું પડે ત્યારે નવી નોકરી શોધવી, પગાર વધારવો અથવા ફૂલ ટાઈમ રોજગાર મેળવવો વધુ અમેરિકાની અંદર મુશ્કેલ બનતું હોય છે. બીજી તરફ અમેરિકામાં વેતન વૃદ્ધિ પણ ધીમી પડી રહી છે. જુલાઈમાં સરેરાશ કલાક દીઠ કમાણીમાં જૂનની સરખામણીએ માત્ર 0.1% વધારો થયો છે, જ્યારે ગયા વર્ષની સરખામણીએ વેતન વૃદ્ધિ લગભગ 3.2% સુધી રહી હતી. પરંતુ જો મોંઘવારીનો દર લગભગ 3.5% હોય તો આવકની વાસ્તવિક ખરીદી શક્તિ જે હોય પર દબાણ આવી શકે છે. એટલે કે પગાર વધી રહ્યો હોવા છતાં મોંઘવારી વધુ ઝડપથી વધી રહી હોય તો સામાન્ય પરિવાર માટે ઘર ખર્ચ ચલાવવો એક વખત તો મુશ્કેલ બની શકે. લેબર ફોર્સના પણ ઘટાડાઓ નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં બેરોજગારીનો દર બહુ ઝડપથી વધ્યો નથી. તેનું એક કારણ એ પણ છે કે કામ શોધતા લોકોની સંખ્યા એટલે કે લેબર ફોર્સમાં જ ઘટાડો થયો છે. રોજગાર અને જે કુલ વસ્તીનો રેશિયો પણ મે 2014 પછીનો સૌથી નીચા સ્તરનો જઈને 58.9% થયો છે. હવે જો સેક્ટર પ્રમાણે વાત કરીએ તો રિટેલમાં લગભગ 19,000 નોકરીઓ ઘટી છે. ફાઇનાન્સ ક્ષેત્રમાં જોઈએ તો 14,000નો ઘટાડો થયો છે અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પણ લગભગ 40,000 નોકરીઓ ઓછી થઈ છે. બીજી તરફ હેલ્થ કેરમાં 22,000, કન્સ્ટ્રક્શનમાં 22,000 અને જે મેન્યુફેક્ચરિંગમાં લગભગ 5,000 નવી નોકરીઓ ઉમેરાઈ છે. ખાસ કરીને અમેરિકામાં ઝડપથી બની રહેલા ડેટા સેન્ટરને કારણે જે કનેક્શન અને મેન્યુફેક્ચરિંગમાં રોજગારને થોડો સપોર્ટ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે સૌથી મોટો પડકાર મોંઘવારી અને ઈંધણના ભાવનો છે. ફેડરલ રિઝર્વનું લક્ષ્ય મોંઘવારીને લગભગ 2% સુધી લાવવાનું છે, પરંતુ હાલનો દર તેની ઉપર છે. ઈરાન સાથેના યુદ્ધને કારણે ઉર્જા અને ફ્યુલના ભાવ પર પણ દબાણ વધ્યું છે અને 8 ઓગસ્ટે અમેરિકામાં જે ગેસોલિનની નેશનલ એવરેજ કિંમત લગભગ $4 પ્રતિ ગેલન સુધી પહોંચી હતી. આવી સ્થિતિમાં નબળી જોબ રિપોર્ટ અને ઉચ્ચ મોંઘવારી દર
બંને વચ્ચે અમેરિકાના પરિવારો માટે ડબલ પડકાર બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો કે રોકાણકારોને એવી આશા છે કે નબળા જોબ માર્કેટને ધ્યાનમાં રાખીને ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો નહીં કરે, જેમના કારણે શેર બજારમાં શુક્રવારે ખરીદી વધારે જોવા મળી હતી. અને હવે આગામી મહિનામાં જોબ માર્કેટ, મોંઘવારી અને જે ફેડના વ્યાજ દર અંગે નિર્ણયો અમેરિકાની અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરશે. અમેરિકા જવાનું વિચારી રહ્યા છો કે અમેરિકામાં રહો છો, વર્ષોથી રહો છો, આ તો સમાચાર તમારા માટે ખાસ છે. અમેરિકાની અર્થવ્યવસ્થા હાલ એક એવા વળાંક પર ઊભી છે જ્યાં બહારથી બધું મજબૂત દેખાય છે, પરંતુ અંદરથી બોન્ડ માર્કેટ કંઈક અલગ જ સંકેત આપી રહ્યું છે. અમેરિકાનું શેર બજાર રેકોર્ડ સ્તરની નજીક જોવા મળી રહ્યું છે, પરંતુ બીજી તરફ લગભગ $58 ટ્રિલિયન વિશાળ બોન્ડ માર્કેટમાં ઉચ્ચો yieldઅને વધતી ચિંતાઓ રોકાણકારોનું ધ્યાન ખેંચી રહી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે 10 વર્ષની અમેરિકી ટ્રેઝરી yield 4.75% અને 30 વર્ષની yield 5.27% સુધી પહોંચી છે, જ્યારે 2022ની શરૂઆતમાં આ દર 2% પણ નીચા હતા. તેનો સીધો અર્થ એ છે કે અમેરિકામાં લાંબા ગાળે પૈસા ઉધાર લેવાનું મોંઘું બની રહ્યું છે, તો તેની અસર સૌથી પહેલા સામાન્ય અમેરિકન પરિવારના ઘર ખરીદવાના સપના પર પણ પડી શકે છે, કારણ કે મોર્ગેજ જે રેટ પર ટ્રેઝરી yieldનો મોટો પ્રભાવ પડે છે. એટલે કે બોન્ડ yield ઊંચા રહે તો ઘર ખરીદનારાઓને વધુ EMI અથવા તો માસિક પેમેન્ટનો સામનો પણ કરવો પડી શકે છે. માત્ર ઘર ખરીદનારાઓ જ નહીં, ક્રેડિટ કાર્ડ વાપરતા ગ્રાહકો અને સ્ટુડન્ટ લોન લેનારા લોકો માટે પણ ઊંચા વ્યાજ દરનો અર્થ વધુ ખર્ચ છે. બીજી તરફ ટેકનોલોજી કંપનીઓ ખાસ કરીને AI, ડેટા સેન્ટર અને નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ માટે અબજો ડોલરનું રોકાણ કરી રહી છે, પરંતુ જો આ રોકાણ માટે લેવામાં આવેલી લોન મોંઘી બનશે તો કંપનીઓના ખર્ચ અને નફા પર પણ દબાણ આવી શકે છે. આ સમગ્ર પરિસ્થિતિ પાછળ ફુગાવો, ટેરિફ, વધતું અમેરિકી દેવું અને ભૂ રાજકીય તણાવ અને AI ક્ષેત્રમાં થઈ રહેલું વિશાળ રોકાણ જેવા અનેક પરિબળો તેમાં જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. મિત્રો, અહીં રાજકારણની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બની જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ઓછા વ્યાજ દરની તરફેણ કરતા આવ્યા છે, કારણ કે ઓછા વ્યાજ દરથી લોન સસ્તી થાય, રોકાણ વધે અને આર્થિક વૃદ્ધિને ગતિ મળે. પરંતુ અમેરિકાના પ્રમુખ પાસે સીધા ફેડરલ રિઝર્વના વ્યાજ દર નક્કી કરવાની સત્તા નથી. ફેડના નિર્ણયમાં મોંઘવારી અને આર્થિક પરિસ્થિતિ મુખ્ય ભૂમિકા ભજવે છે. ઐતિહાસિક રીતે જોવામાં આવે તો 1981માં મોંઘવારીના સમયમાં 10 વર્ષની જે ટ્રેઝરી yield લગભગ 15% સુધી પહોંચી હતી, જ્યારે 1990ના દાયકામાં સરેરાશ yield લગભગ 6% રહી હતી. એટલે કે આજના 4 થી 5% દરો ઐતિહાસિક રીતે અસાધારણ નથી, પરંતુ છેલ્લા દાયકાની જોઈએ તો નીચા વ્યાજ દરની આદત પડી ગયેલા અમેરિકન અર્થવ્યવસ્થા માટે તે ચોક્કસપણે મોટો બદલાવ ગણી શકાય. આ ઉપરાંત જાપાનની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે જાપાન અમેરિકી ટ્રેઝરી બોન્ડ્સના સૌથી મોટા વિદેશી ધારકોમાંનું એક છે. જો જાપાન અથવા અન્ય મોટા વિદેશી રોકાણકારો મોટા પ્રમાણમાં અમેરિકી બોન્ડ્સ વેચવાનું શરૂ કરે તો બોન્ડની કિંમતો પર જોઈએ તો દબાણ આવી શકે અને yield વધી શકે છે. એવી સ્થિતિમાં અમેરિકાની સરકાર માટે પણ આ નવા દેવા પર વ્યાજનો ખર્ચ વધશે અને બજારમાં નાણાકીય દબાણ વધી શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન શેર બજારને લઈને છે. જો બોન્ડ yield સતત વધતી રહેશે તો કેટલાક રોકાણકારો જોખમી શેર બજારમાંથી પૈસા કાઢીને જે સરખામણીએ સુરક્ષિત ગણાતા ટ્રેઝરી બોન્ડ તરફ વળી શકે છે. ખાસ કરીને AI કંપનીના શેરમાં બનેલી તેજી અંગે પણ કેટલાક રોકાણકારો સાવચેત બની રહ્યા છે. જો ઊંચા વ્યાજ દરને કારણે કંપનીઓના જે ઉધારના ખર્ચ વધે અને ભવિષ્યની કમાણીના અંદાજો ઘટે તો AI આધારિત શેર બજારની તેજી પર દબાણ આવી શકે છે. આથી કહેવાતી AI બબલ અંગેની ચર્ચા વધુ તેજ બની શકે છે. તે ગમે ત્યારે તે ફૂટી શકે છે. જો કે તેનો અર્થ એ નથી કે બજાર ચોક્કસપણે તૂટી જશે, પરંતુ જોખમનું સ્તર વધી જશે. અને જોઈએ તો હાલ અમેરિકામાં એક વિચિત્ર સ્થિતિ જોવા મળી રહી છે. શેર બજાર મજબૂત દેખાય છે, પરંતુ બોન્ડ માર્કેટ ભવિષ્ય અંગે સાવચેતીનો સંકેત આપી રહ્યું છે. આવનારા મહિનામાં
ફેડની નીતિ, મોંઘવારી, ટ્રેજરી યીલ્ડ અને સરકારી દેવું અને વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ નક્કી કરશે અમેરિકી અર્થવ્યવસ્થા ફરી ઝડપ પકડશે કે પછી આ ઊંચા વ્યાજ દર અમેરિકાના વિકાસ પર વધુ લાંબો બ્રેક લગાવશે. જો બોન્ડ યીલ્ડમાં ઘટાડો નહીં આવે તો તેની અસર માત્ર વોલ સ્ટ્રીટ સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ ઘર, કાર, ક્રેડિટ કાર્ડ, બિઝનેસ લોન અને રોજિંદા ખર્ચ સુધી પણ પહોંચી શકે છે. તેથી હાલમાં અમેરિકાના નાણાકીય બજારો પર નજર રાખતા નિષ્ણાતો માટે સૌથી મોટો સવાલ એ જ છે કે શેર બજારની તેજી જીતશે કે બોન્ડ માર્કેટની ચેતવણી.